ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આપણે ઘનશ્યામ મહારાજની જે ફ્રોક બનાવ્યું હતું ડિઝાઇનવાળું એની સલવાર બનાવી છે. આ તમે જોઈ શકો છો એની સલવાર છે. એ અહીંયા પ્રેસ બટન પણ લગાવી દીધા છે જેથી કરીને અહીંયાથી આમ ફિટ કરી દેવાય. સલવારનો વિડીયો છે એ મેં ડંગરી સાથેની સલવાર જે છે બનાવી હતી. બધામાં સલવાર છે સેમ જ આવશે એટલે મેં ફરીવાર એનો વિડીયો બનાવ્યો નથી. તો તમે એની સલવાર બનાવી લેજો. હવે આપણે ટોપી બનાવીએ ઘનશ્યામ મહારાજ માટે બીજી પેટર્નની. આપણે ડંગરી સાથે તો એક ટોપી બનાવેલી જ છે. અત્યારે હવે આપણે બીજી પેટર્નની એક ટોપી બનાવી લઈએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, અને વધુમાં વધુ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારા વિડીયો બધા લોકો સુધી શેર કરજો જેથી વધારે ને વધારે લોકો સુધી મારા વિડીયો પહોંચે. તો આપણે પેલા મેજિકલ રિંગ બનાવી લઈએ. પછી ત્રણ સાંકળી લેવાની છે. આની અંદર આપણે 18 પાસા નાખવાના છે. એક 3 સાંકળી સાથે થઈ 18 કરવાના છે એટલે 17 પાસા લેવાના થશે. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. પછી આપણે આ ખેંચી લેશું અને આને આની સાથે જોઈન્ટ કરી દેશું. પહેલી 3ની સાંકળી જે હતી ત્યાં સાથે આપણે જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે એક પાછી 3ની સાંકળી લેવાની છે અને બીજાની અંદર આપણે 2 પાસા નાખવાના છે. ત્યાર પછી ત્રીજી જે આપણો પાસો હતો એમાં પાછો આપણે એક પાસો લઈ લેશું. ત્યાર પછીના નેક્સ્ટમાં આપણે 2 પાસા લેવાના છે. ત્યાર પછીનામાં 1 લેશું. ત્યાર પછીનામાં પાછા આપણે 2 બનાવીશું. એટલે આ રાઉન્ડમાં અંતે આપણે 1માં 1, 1માં 2, 1માં 1, 1માં 2 એવી રીતે આપણે આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરવાનો છે. એકમાં સિંગલ પાસો લેવાનો છે, એકમાં 2 બનાવવાના, એકમાં 1 બનાવ્યો, બીજામાં પાછા 2. એવી રીતે આપણે આ બીજો રાઉન્ડ છે કમ્પ્લીટ કરી નાખીએ. આપણો છે આ બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. બીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ કેટલા પાસા થયા તો ગણી લઈએ. 3 6 9 12 15 18 21 24 અને 27 પાસા થયા છે આપણી પાસે. આપણે બેકી સંખ્યામાં પાસા કરવાના છે તો આપણે એ લાસ્ટમાં 2 વખત 2 પાસા નાખી દેશું એટલે 28 પાસા થઈ જશે. આપણે ડિઝાઇન બનાવવા માટે આપણે બેકી સંખ્યાની જરૂરિયાત છે એટલે લાસ્ટમાં આપણે 2 વાર 2 નાખી દઈએ. એટલે હવે 28 પાસાનો રાઉન્ડ થઈ ગયો છે. પછી 3 સાંકળી લીધી છે, 4 સાંકળી લેવાની અને 1 પાસો લઈ અને જે 3 સાંકળી લીધી હતી ત્યાં જ આપણે લઈ લેવાનું. પછી આ બીજો પાસો છે છોડી અને ત્રીજા પાસામાં 1 પાસો, 1 સાંકળી, વળી પાછો 1 પાસો, એની એ જ જગ્યા ઉપર આપણે બનાવીશું. ત્યાર પછીની નેક્સ્ટ 1 સાંકળી છોડી દેવાની છે, 1 પાસો, 1 સાંકળી, 1 પાસો,
ત્યાર પછી નેક્સ્ટમાં એવી રીતે એક પાસો, એક સાંકળી, એક પાસો, એક પાસો છોડી પાછું વળી નેક્સ્ટમાં એક સાંકળી, એક પાસો. આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. જ્યાં આપણો 3ની સાંકળી હતી તો 4 ચોથી સાંકળીમાં નહીં પણ ત્રીજી સાંકળીમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી વાળશું. ત્યાર પછી સ્લીપ ટીચ થઈ ગયા પછી આપણે હજી એકવાર અહીંયા સ્લીપ ટીચ કરી લેવાનું છે. વચ્ચેથી લઈ 3 સાંકળી લેશું. ત્યાર પછી જ્યાં આપણે એક પાસો, એક સાંકળી લીધી હતી એ જગ્યા ઉપર આપણે એક પાસો લેશું, એક સાંકળી લેશું. ત્યાર પછી એની એ જ જગ્યા ઉપર એક પાસો બનાવીશું, એની જ જગ્યા ઉપર આપણે બીજો પાસો બનાવીશું. ત્યાર પછી નેક્સ્ટમાં જ્યાં આપણે એક પાસો, એક સાંકળી, એક પાસો કર્યું હતું એ જગ્યા ઉપર આપણે હવે 2 પાસા, એક સાંકળી અને 2 પાસા લેવાના છે. એક સાંકળી લીધી, ત્યાર પછી પાછા આપણે 2 પાસા બનાવીશું. ત્યાર પછી નેક્સ્ટમાં આપણે એવી જ રીતે બનાવીશું સેમ. તમે જોઈ શકો છો 2 પાસા લેવાના છે, ત્યાર પછી એક સાંકળી લેવાની છે અને પછી પાછા આપણે 2 પાસા લેવાના છે. આવી રીતે છે આપણે ચોથો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણે છે એન્ડ સુધી પહોંચી ગયા છીએ. 3ની સાંકળી સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી, પાસામાં પણ સ્લીપ ટીચથી જોઈન્ટ કરી વચ્ચેના ભાગ સુધી આપણે આવી ગયા છીએ. 3 સાંકળી લઈ લેવાની છે, 2 પાસા, એક પાસો લીધો અને 3ની સાંકળી એટલે 2 પાસા થઈ ગયા. એક સાંકળી અને પાછા 2 પાસા. ત્યાર પછી નેક્સ્ટમાં એક પાસો, ત્યાર પછી આ બીજો પાસો, એક સાંકળી, એક પાસો અને આ બીજો પાસો. આવી જ રીતે આપણે આ રાઉન્ડ પણ છે પૂરો કરી દેવાનો છે. 2 પાસા, એક સાંકળી, 2 પાસા. તો આપણે આ છઠ્ઠો રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. છઠ્ઠા રાઉન્ડમાં પણ આપણે એન્ડ સુધી આવી ગયા છીએ. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ, વળી એકવાર સ્લીપ ટીચ લેશું અને ત્યાર પછીનામાં પણ એકવાર સ્લીપ ટીચ બનાવીશું. 3 આપણે સાંકળી લઈ લઈએ, એક પાસો, એક સાંકળી, ત્યાર પછીનામાં 2 પાસા બનાવી લઈએ. આ રાઉન્ડમાં છે આપણે એક વધારવાનું છે. આપણી પાસે આ કુલ 14 બને છે, તો આ રાઉન્ડમાં આપણે 15 બનાવવાના છે. એક વધારી દઈશું.
તમે જોઈ શકો છો કે 2 પાસા એક સાંકળી અને 2 પાસાથી આપણે આ રાઉન્ડ બનાવી રહ્યા છીએ. તમને જો તમે આ ટોપી બનાવવાની ટ્રાય કરો છો તો તમને બનાવ્યા પછી કેવું લાગે છે, અથવા તો મેં બનાવેલી ટોપી છે ભગવાનની તમને કેવી ગમી છે કે તમને કેવી લાગી છે, કમેન્ટ જરૂરથી તમે કરજો. હવે છે આપણે અહીંયા વચ્ચે એક વધારી દઈએ. 5 લઈ લીધા છે આપણે, 1 2 3 4 ને 5. વધારવા ટાઈમે આપણે એક પાસો, એક સાંકળી અને એક પાસો લેશું. પછી નેક્સ્ટ રાઉન્ડમાં આપણે એના 2 પાસા કરી લેશું. હવે તો એઝ ઇટ ઇઝ આપણે જેમ બનાવતા હતા એવી જ રીતે બનાવવાનું છે. 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. આવી રીતે આપણે આ 7મો રાઉન્ડ છે એ પૂરો કરી લઈએ. આપણે આ રાઉન્ડ છે પૂરો થઈ ગયો છે. હવે સ્લીપ ટીચથી જોડી લેશું. આપણા કુલ 7 રાઉન્ડ બની ગયા છે. 1 2 3 4 5 6 ને 7 રાઉન્ડ. સાત રાઉન્ડની અંતે આપણે અહીંયાથી હવે વ્હાઇટ કલર શરૂઆત કરી દેશું. એક, 2 અને 3 સાંકળી લઈ લેશું. આ પર્પલ ઊન છે એને પણ આપણે નીચેની સાઈડથી લઈ લેશું સાથે. 2 પાસા, એક સાંકળી અને 2 પાસા. ત્યાર પછી નેક્સ્ટમાં પણ 2 પાસા, એક સાંકળી અને 2 પાસા લેવાના છે. ત્યારબાદ નેક્સ્ટમાં 2 પાસા, એક સાંકળી અને 2 પાસા લઈ લેવી. ત્યાર પછી જે આપણે 1 પાસો, એક સાંકળી લીધી હતી એની અંદર પણ હવે આપણે 2 પાસા, એક સાંકળી અને 2 પાસા જ બનાવવાના છે. આવી રીતે આપણે આ 8મો રાઉન્ડ અને 9મો રાઉન્ડ બંને છે કમ્પ્લીટ કરી લઈએ. તમે અહીંયા છે એન્ડ સુધી પહોંચી ગયા છો. અહીંયા સ્લીપ ટીચ કરવાનું છે. તમે જો આવી રીતે એમને ભગવાનને પહેરાવવા માંગતા હોય તો પણ ચાલે, અને નીચે બાંધવાનું બનાવવાનું હોય તો પણ ચાલે છે. આપણે અહીંયા એક છે પમ બનાવીને લગાવી દેશું. પમ બનાવીને લગાવવાનું છે.
આપણે અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લીધું છે. ત્યાર પછી અહીંયા આગળ સ્લીપ ટીચનું જોઈન્ટ કરવા જઈએ ત્યારે આપણે હવે પર્પલ વૂન સ્ટાર્ટ કરી દેવાનું છે. હવે કાન આપણા ઢંકાઈ જાય ભગવાનના એના માટેનું ગૂંથવાનું છે. કેપ આપણી કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે. અહીંયા એક પમ્પમ લગાવી દેશું. જો તમે ખાલી એમનેમ કેપ પહેરાવવા માંગતા હોય તો પણ તમે પહેરાવી શકો છો. એના માટે હવે આપણે 3 સાંકળી લેશું. વ્હાઇટ ઊન જે છે એને પર્પલ બંને આપણે સાથે લઈ લેશું. વચ્ચેની જે જગ્યા હતી ત્યાં આપણે પાસો નાખી દઈશું. ત્યાર પછીનામાં એક પાસો બનાવવાનો છે. ત્યાર પછીનામાં પણ એક પાસો બનાવી લઈએ. વ્હાઇટ ઊન જે છે એ આપણી અંદર દબાઈ ગયેલી હોવી જોઈએ. આમાં એવું થતું નથી તો પાછું આપણે ફરીવાર કાઢવું પડશે. વ્હાઇટ ઊન સાથે લેવાની છે એટલે આપણે જેના કારણે એની ગાંઠ લગાવી ન પડે. બે 4 5 6 7 8 9 અને આ 10 પાસા લેવાના છે. ત્યાર પછીના રાઉન્ડમાં 3 સાંકળી લઈ ફરી જવાનું છે. આ પાસામાં આ રાઉન્ડમાં આપણે એક પાસો ઘટાડી દઈશું. પાસો ઘટાડશું કેવી રીતે? તો એકવાર નીકાળી લીધું છે, બીજી વાર પાછો પાસો નાખવાનો છે અને 2માંથી એક સાથે 3 વાર થઈ જશે, જેથી કરીને આપણે નેક્સ્ટમાં એક જ પાસો રહેશે. ત્યાર પછી એક પાસો, ત્યાર પછી પાછો એક પાસો. એવી રીતે આ પાસા પૂરા કરી દઈએ. નેક્સ્ટમાં એટલે આ રાઉન્ડમાં આપણા 9 પાસા થઈ જશે. હવે પાછા આપણે 2 પાસા ઘટાડવાના છે, 7 જ પાસા કરવાના છે. તો સ્ટાર્ટિંગથી જ આપણે એવું કરી લઈએ. એકવાર કાઢ્યું, પાછો પાસો લીધો, એકવાર નીકાળી અને 3 એક સાથે લઈ લઈએ. હજુ એકવાર આપણે એવું કરશું એટલે 7 પાસા આપણા થઈ જશે. નેક્સ્ટમાં એવું બનાવી લઈએ. આ લાઇનમાં તો આપણી પાસે અડધા અડધા કરીને કુલ 9 પાસા થઈ ગયા, પણ નેક્સ્ટમાં એ 7 થઈ જાય. ત્યાર પછીના રાઉન્ડમાં આપણે એક ઘટાડી દઈશું. એટલે કે આપણે 6 જ પાસા બનાવવા રાખવાના છે. તો એક પાસો આપણે ઘટાડી દઈએ. એક અહીંયા ઘટાડી દીધો છે એટલે આપણી પાસે 6 જ રહેશે. ત્યાર પછી માં આપણે 2 ઘટાડવાના છે એટલે સ્ટાર્ટિંગથી જ 2 ઘટાડી દઈએ. એક ઘટાડ્યું, ત્યાર પછીનામાં પણ આપણે એવી જ રીતે એક ઘટાડી દીધું. એટલે અત્યારે આપણે 6 પાસા થયા. આમ ગણો તો 1 ને 1 એટલે 4 પાસા જ થઈ ગયા. ત્યાર પછીના રાઉન્ડમાં આપણે એક જ વાર ઘટાડવાનું છે. એટલે હવે આપણી પાસે 3 પાસા થઈ જશે. 3 પાસા થઈ ગયા છે એટલે આ વચલા પાસાને નહીં જોતા આ 3ની જે સાંકળી છે ત્યાંથી આપણે સ્લીપ ટીચ સાથે આમ જોઈન્ટ કરી દઈશું. એટલે વચ્ચેની સાઈડ આપણે આવી ગયા છીએ. હવે આપણે 35 સાંકળી બનાવવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 ને 35. 35 સાંકળી લેવાઈ ગયા પછી વળી પાછી આપણે 4 સાંકળી લેશું અને અહીંયા આપણે ચોથી સાંકળીની અંદરથી પફ ટીચ બનાવવાનું છે. એકવાર લીધું, આ બીજી વાર અને આ ત્રીજી વાર. 3 વાર લઈ નીકાળી લીધું, એક સાંકળી લીધી અને વળી પાછી 3 સાંકળી સાથે અહીંયા આગળના ભાગમાં જોઈન્ટ કરી લીધું અને એક સાંકળી લઈ અને દોરો કટ કરી લેવાનો છે. અને પાછળની સાઈડ અહીંયા આપણે એની ગાંઠ લગાવી લેવાની છે. જેવી રીતે અહીંયા આપણે કાન પાસેનો ભાગ બનાવ્યો છે સેમ એવી જ રીતે સામેની બાજુ બનાવવાનો છે. તો આપણી પાસે કુલ આવા 15 હતા, તો આપણે આ બેમાં થઈ ગયા એટલે હવે 13 વધ્યા છે આપણી પાસે. 15 હોય તો એના અડધા 7.5 થાય. એટલે હવે આપણે બંને બાજુ સરખા છોડીને જોઈ લેજો. આવી રીતે રાખી દેશો એટલે ઓટોમેટિકલી સરખા છૂટી જ જશે. એટલે આના અડધાથી સ્ટાર્ટ કરીશું એટલે અહીંયા અડધે પહોંચી જશું. વચ્ચે કેટલા છૂટશે? 1, 2, 3, 4, 5. 5 ને અડધું 5.5 છોડવાના છે. 5.5 છોડ્યા પછી આપણે પર્પલ ઊન લઈ લઈશું પાછી. $5.5 તમારે છોડવાના છે. 10 બનાવવાની છે પાસા. 4, 5, 6, 7, 8, 9 અને આ 10. હવે જેમ આપણે સામેનું બનાવ્યું છે સેમ એવી જ રીતે છે કરવાનું છે. તો કમ્પ્લીટ કરી લઈએ આપણે. જે આમ ઘટાડવાનું કીધું છે એ ઘટાડતું જવાનું છે. કમ્પ્લીટ કરી નાખીએ. તમે જે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું એ અંદરની સાઈડ આમ ખેંચી લેવાનું છે. અને સૂયાની મદદથી જ આપણે અહીંયા ગાંઠ લગાવી લઈશું અંદરના ભાગમાં. અને વધેલો દોરો આપણે કટ કરી નાખશું. હવે જે અહીંયા ઉપરની સાઈડ આપણે તમે પમ્પ પણ લગાવી શકો છો. જો રેડીમેડ પમ્પ છે મારી પાસે અત્યારે અવેલેબલ, તો હું રેડીમેડ પમ્પ છે એ લગાવી દઉં છું. જો તમને વાઇસરમાં બનાવતા આવડતું હોય તો વાઇસરની મદદથી 2 વાઇસર ભેગા કરીને પમ્પ બનાવી શકાય છે. જો તમારે પમ્પ બનાવતા હોય વાઇસરની મદદથી થોડું મોટું પમ્પ બનાવતા શીખવું હોય તો મને કમેન્ટ કરજો, તો હું તમને એ બનાવતા શીખવાડી દઈશ. હવે આપણે પમ્પમની અહીંયા છે એ સોય અને દોરાની મદદથી આપણે એને ટાંકી લઈએ આમાં. ઉપરના ભાગમાં જ ટાંકવાનું છે. તો એને આપણે વ્યવસ્થિત ટાંકી લઈએ. આ છે આપણું પમ્પ કમ્પ્લીટ ટકાઈ ગયું છે અને આપણી ટોપી પણ બહુ સરસ લાગે છે. હવે આપણે ભગવાનને કમ્પ્લીટ વાઘા પહેરાવી દઈએ અને પછી જોઈ લઈએ કેવા લાગે છે. જો ફ્રેન્ડ્સ, એ આપણી ટોપી બની ગઈ છે. ટોપીમાં ઉપર પમ્પ પણ લગાવી દીધું છે અને વ્યવસ્થિત માપ થઈ ગયું છે.
અને આ આખા વાઘા આપણે ભગવાનને પહેરાવી દીધા છે. તમને આ વાઘા કેવા લાગ્યા એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.